હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો એક ફિઝિક્સ આવે છે, એમાં બે ટાઈપ છે, મોડર્ન ફિઝિક્સ અને એપ્લાઇડ ફિઝિક્સ। તો આ બંને જે ફિઝિક્સ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર 1 SI યુનિટ એન્ડ મેઝરમેન્ટ, SI યુનિટ એન્ડ મેઝરમેન્ટ આ એ યુનિટ નંબર 1 એ બંનેમાં કોમન છે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વાત કરવાના છે SI યુનિટ એન્ડ મેઝરમેન્ટ। હું છું હાર્દિક પટેલ, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો વિદ્યાર્થી મિત્રો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર જેટલી પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન છે, એ બધી જ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે। હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરવા માટેની દરેક ઇન્ફોર્મેશન ત્યાંથી તમને મળતી રહેશે। પ્લસ આપણી એક ટેલિગ્રામ ચેનલ છે, એમાં હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેશો, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। આજના વિડીયોમાં વાત કરવાના છે મોડર્ન ફિઝિક્સ અને એપ્લાઇડ ફિઝિક્સ। આ બંનેની અંદર ચેપ્ટર નંબર 1 SI યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એમાં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે હું અહીંયા જેટલા પણ તમને ક્વેશ્ચન બતાવું એ બધા ક્વેશ્ચન તમે પરફેક્ટલી તૈયાર કરી દો છો તો તમે GTU અથવા મિડ એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો ચેપ્ટર નંબર 1 ના। તો આપણે ચેપ્ટર વાઇઝ તમને દરેક ચેપ્ટરના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો। પ્લસ આપણું તમે હજી સુધી અમારી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક આપણા સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે, દરેક કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો। ઓકે, હવે વાત કરીએ કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે તૈયારી કરવાના છે, એ ક્વેશ્ચનની વાત કરી લઈએ। તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા વ્યાખ્યાઓ પૂછેલી છે, ડેફિનેશન। તો ડેફિનેશન કઈ કઈ છે સમજી લઈએ। ફર્સ્ટ ડેફિનેશન છે સદિશ। સદિશ કોને કહેવાય? સદિશને કહેવાય છે સદિશ એટલે વેક્ટર। વેક્ટર એટલે શું? તો જે રાશિને અભિવ્યક્ત કરવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે, મૂલ્ય અને દિશા, મૂલ્ય પ્લસ દિશા બંનેની જરૂર પડે, એને આપણે કહીએ છીએ વેક્ટર ક્વોન્ટિટી। ધ ક્વોન્ટિટી રિપ્રેઝન્ટ બાય ડાયરેક્શન એન્ડ મેગ્નીટ્યુડ નો એઝ અ વેક્ટર ક્વોન્ટિટી। પછી અદિશ રાશિ એટલે સ્કેલર। સ્કેલર ફક્ત મૂલ્યની જરૂર પડે, શાની જરૂર પડે? મેગ્નીટ્યુડની। પછી મૂળભૂત રાશિ ફંડામેન્ટલ યુનિટ, ફંડામેન્ટલ યુનિટ્સ। ઓકે, સાદી ડેરિવેટેડ યુનિટ, ડેરિવેટેડ યુનિટ। ત્રુટિ એરર, ચોકસાઈ એક્યુરેસી અને લઘુત્તમ માપ શક્તિ LC। ઓકે, તો આટલી ડેફિનેશન તમારે પરફેક્ટલી કરી લેવાની છે। ઘણી એક્ઝામમાં ક્વેશ્ચન 3 MC 3 વ્યાખ્યાઓ પૂછાતી હોય છે, તો આમાંથી 7 માંથી તમને ડેફિનેશન પૂછી શકે છે। ક્લિયર? તો એપ્લાઇડ ફિઝિક્સ હોય या મોડર્ન ફિઝિક્સ હોય, એમાં પહેલી ચેપ્ટર યુનિટ 1 એ કોમન છે અને આ બધી જ ડેફિનેશન તમારે તૈયાર કરી દેવાની છે। આ જે હું અહીંયા ક્વેશ્ચન બતાવું છું એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણા કોર્સની અંદર મૂકેલું છે। કોર્સ કઈ રીતના પરચેસ કરવાનો છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। પ્લસ કોર્સ પરચેસ કરવો છે, એપ્લાઇડ ફિઝિક્સ વાળા એપ્લાઇડ ફિઝિક્સનો કોર્સ પરચેસ કરી લેશે, મોડર્ન ફિઝિક્સ વાળા મોડર્ન ફિઝિક્સનો કોર્સ પરચેસ કરી લેશે। તમારી બ્રાન્ચમાં જે મોડર્ન ફિઝિક્સ આવતો તો મોડર્ન ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ આવતો તો એપ્લાઇડ ફિઝિક્સ, બંને અલગ અલગ છે પણ અમુક ચેપ્ટર અમુક યુનિટ જે છે કોમન છે। એમાં પહેલું યુનિટ કોમન છે તો એના આપણે અહીંયા ક્વેશ્ચન તમને બતાવી રહ્યો છું। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એને એવું કીધું કે SI સિસ્ટમમાં મૂળભૂત ભૌતિક જથ્થાઓ તેમના એકમો અને પ્રતિ એકમો સાથે જણાવો। અથવા ઘણી વખતે તમને ક્વેશ્ચન પૂછી નાખે છે એક્સપ્લેન ધ SI યુનિટ। 7 ટાઈપના SI યુનિટ છે, આના ટોટલી વિડિયો લેક્ચર પણ આપણી કોર્સની અંદર અવેલેબલ છે। ટોટલી વસ્તુ મેં કોર્સમાં વિડિયો લેક્ચર સાથે સમજાવેલું છે, તો એ પણ તમે અંદરથી મેળવી શકો છો। એના પછી વર્નિયર કેલિપર્સનો સિદ્ધાંત, કાર્ય, સુઘડ સ્વચ્છ આકૃતિ સાથે સમજાવવાના, દરેક ભાગ સમજાવવાના છે। તમારો જે છે એ વર્નિયર કેલિપર્સ મોસ્ટ આઈએમપી છે, એ જ પ્રમાણે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ પણ મોસ્ટ આઈએમપી છે। આ ત્રણમાંથી 2 ક્વેશ્ચન 2 ક્વેશ્ચન GTU ની અંદર 110% પૂછાશે। કાં તો વર્નિયર કેલિપર્સની આકૃતિ પૂછી શકે છે, કન્સ્ટ્રક્શન પૂછી શકે છે, અથવા એરર પૂછી શકે છે, કાં તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ પૂછી શકે છે, અથવા SI યુનિટ પૂછી શકે છે। ક્લિયર?
ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર પરફેક્ટલી કરી લેવાની છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરવાના છે, એક પણ ક્વેશ્ચન છોડવાના નથી. એના પછી વાત કરીએ એરર એટલે શું, એરરના પ્રકાર જણાવવાના છે. ટાઇપ્સ ઓફ એરર, તો બે ટાઈપની એરર છે, રેન્ડમલી એરર એન્ડ બીજી કઈ છે સિસ્ટમેટિક એરર, જે આખો વસ્તુ મેં તમને પૂછી શકે છે. એના પછી વર્નિયર કેલિપર્સમાં પોઝિટિવ અને નેગેટિવ એરર, મોસ્ટ આઈએમપી, આકૃતિ સાથે explain the error with diagram in vernier calipers અથવા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન જીટીયુ ની એક્ઝામમાં 110% પેપરમાં હશે, ફાઇનલ હશે, ખાસ કરી લેવાનો છે. ઓકે, એક પણ ક્વેશ્ચન તમારે છોડવાના નથી, ટોટલી ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે. ઓકે, ત્રણ ટાઈપની એરર, ઝીરો એરર, પોઝિટિવ એરર, નેગેટિવ એરર. આકૃતિ દોરવાની છે એરરની, વર્નિયર કેલિપર્સની નહીં. ક્વેશ્ચન પૂછાય ડિસ્કસ પોઝિટિવ એન્ડ નેગેટિવ એરર ઓફ વર્નિયર કેલિપર્સ વિથ ડાયાગ્રામ. એટલે કોનો ડાયાગ્રામ દોરવાનો છે, એરરનો ડાયાગ્રામ દોરવાનો છે. એ ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કહું છું કરી લેવાનું છે. ઓકે, એના પછી વાત કરીએ તો રાઇટ ધ સિગ્નિફિકેશન નંબર ઓફ, એટલે સાર્થક આંક. હવે આનો સાર્થક આંક શું થાય છે, ચલો કોમેન્ટ કરવાનું છે. આનો સાર્થક આંક શું થશે, આનો સાર્થક આંક શું થશે, આનો આ સાર્થક આંક શું થશે. ચલો મને કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે જોઈએ. સાર્થક આંક એટલે સિગ્નિફિકેશન નંબર. હવે સિગ્નિફિકેશન નંબર નથી આવડતો તો વિડિયો બનાવેલો છે, એકવાર ચેક કરી લેશો, કોર્સની અંદર પણ અપલોડ છે, ત્યાંથી ચેક કરી લેશો. તો સિગ્નિફિકેશન નંબર પણ પૂછી શકે છે, અથવા એસઆઈ યુનિટ, આપેલા એસઆઈ યુનિટ, વેલોસિટી, વેગ, પાવર, એટલે પાવરનો એસઆઈ યુનિટ શું થાય, કાર્યનો એસઆઈ યુનિટ શું થાય, પછી ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ અને મોમેન્ટમ. ઓકે, આના એસઆઈ યુનિટ શું થશે એ તમારે મને કોમેન્ટ કરવાની છે. તો જોઈએ કેટલા આ રીતના પૂછી શકે છે. 3 માર્ક્સની અંદર ઘણા પેપરમાં પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો, અને પૂછવાની શક્યતા પણ છે, એટલે ખાસ કરી લેવાના છે. આ દરેક વસ્તુ છે ને, દરેકના આન્સર વિથ આન્સર મેં મારા કોર્સની અંદર અપલોડ કરી દીધા છે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેની અંદર છે, ત્યાંથી પણ પરચેસ કરીને તૈયારી કરી શકો છો, અથવા તમે બુક્સમાંથી પણ તૈયારી કરી શકો છો. પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે તૈયારી 110% થવી જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિક્સ, મોડર્ન ફિઝિક્સ હોય યા એપ્લાઇડ ફિઝિક્સ હોય, અહીંયા જેટલા હું ક્વેશ્ચન તમને આપું એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરી લઈએ કે આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે છે કે સર ફિઝિક્સમાં કેટલા એક્ઝામ્પલ પૂછાશે, તો દરેક ચેપ્ટરમાં એક્ઝામ્પલ છે, તો એક્ઝામ્પલ તો પૂછાવાના જ છે. તો એની અંદર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા વર્નિયર કેલિપર્સનો આ ટાઈપની એક એક્ઝામ્પલ પૂછી શકે છે, અથવા આ રીતના એરરનો એક્ઝામ્પલ પૂછી શકે છે. અહીંયા એક લોખંડના નાના ગોળો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં પકડી અવલોકન લેતા ગોળાની સ્કેલ મુખ્ય સ્કેલના 7 અને 8 મિલીમીટર વચ્ચે રહે છે. વર્તુળ સ્કેલનો 65મો વિભાગ આડી સપાટી સાથે મેચ થાય છે, તો એનો પેચ, જેનો પેચ 1 મિલીમીટરનો હોય તો વર્તુળ સ્કેલના 100 વિભાગ હોય તો ગોળાનો વ્યાસ શોધો. અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વાપર્યું છે, એવું વર્નિયર કેલિપર્સનો પણ પૂછી શકે છે. તો આ ટાઈપના તમને તમારા જે એક્ઝામ્પલ છે, અહીંયા કઈ અવરોધ કીધી છે, પ્રતિશત ત્રુટિ છે, એબ્સોલ્યુટ એરર છે, રિલેટિવ એરર છે, આ બધા એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. તો દરેક ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ તૈયાર કરવાના છે, પૂછાશે. એક્ઝામ્પલ પૂછાતા હોય છે, કોઈકવાર 4 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે, તો કોઈકવાર 7 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે. તો 100% પૂછાશે, ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન અહીંયા તમારે બાકી રાખવાનો નથી, આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો, જેથી તમારું ચેપ્ટર નંબર 1 આખું ક્લિયર થઈ જાય છે. ચેપ્ટર નંબર 1 મિનિમમ 13 થી 14 માર્ક્સનું જીટીયુ ના પેપરમાં પૂછાતું હોય છે. તો 13 થી 14 માર્ક્સ મેળવવા છે, તો અહીંયા જેટલા પણ મેં ક્વેશ્ચન બતાવ્યા એ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન તમારે બાકી રાખવાનો નથી વિદ્યાર્થી મિત્રો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આના બધાના સોલ્યુશન વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે, વિથ વિડિયો, નોટ્સ, દરેક વસ્તુ અવેલેબલ છે. તો ત્યાંથી પણ તમે તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો કોર્સ પરચેસ કરવા માટેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો. જે વિદ્યાર્થી મિત્રો એપ્લાઇડ ફિઝિક્સ, તમારા બ્રાન્ચમાં એપ્લાઇડ ફિઝિક્સ આવે છે તો એપ્લાઇડ ફિઝિક્સ તમારે પરચેસ કરવાનો છે. જો મોડર્ન ફિઝિક્સ આવે છે તો મોડર્ન ફિઝિક્સ તમારે પરચેસ કરવાનો છે. કઈ બ્રાન્ચમાં કયો સબ્જેક્ટ આવે છે એના પણ મેં વિડિયો બનાવી દીધેલા છે, તો એકવાર મારી YouTube ચેનલ ઉપર ચેક કરી લેશો. પ્લસ તમે હજી સુધી અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી શકો છો.
આ વિડીયો તમારા સુધી આવે એટલે તમારું એક જ કામ છે, તમારે શું કરવાનું છે, તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે, જેથી એ પણ ફાયદો ઉઠાવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.